બરાબર અવાજ સૌ તપસ્વીઓને સુખ સાથ આપું છું અને આપની તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના અને અભ્યર્થના. આજનો આપણો વિષય છે ભક્તામૃત સ્તોત્રનો. ભક્તામૃત સ્તોત્ર વિશે હું સમજુ છું અને માનું છું ત્યાં સુધી આપ સૌ ઘણું બધું જાણો છો. અહીંયા તપશ્ચર્યા પણ બહુ સુંદર ચાલી રહી છે ભક્તામૃત સ્તોત્ર, અને ઘણા તપસ્વીઓ પણ છે. એટલે પછી હમણાં વિચાર કર્યો કે આજે તો ભક્તામૃત સ્તોત્ર લઈએ છીએ, હું મારી રીતે એને સમજાવીશ, એમ તમને એમાંથી જુદી જ રીતે જાણવા મળશે. પણ આવતીકાલે આપણે જરા બીજો વિષય લઈશું અને સૌ કાર્યકરોની વિનંતી અને લાગણીને માન આપી અને આપ સૌની લાગણીને માન આપીને આપણે કાલે બીજો સબ્જેક્ટ બીજો વિષય લઈશું. બરાબર છે? તો સૌથી પહેલા તો ભક્તામૃત સ્તોત્ર વિશે આપણે ગઈકાલે વાત કરતા હતા નવસ્મરણની. નવસ્મરણ, 9 sacred recitation આપણા ધર્મમાં બહુ જ પ્રખ્યાત છે, એનું બહુ જ મહત્વ છે. એમાંથી નવકાર મંત્ર આપણે બધા જાણીએ છીએ. ઉષકર સ્તોત્રની ગઈકાલે વાત કરી, સંતિકરણ, વિજય પવિત્ર, નમીની પણ જરા વાત કરી હતી. પછી આવી અજીત શાંતિ, અને એ પછી સાતમું જે છે એ છે ભક્તામૃત સ્તોત્ર. ભક્તામૃત સ્તોત્રનું જૈન ધર્મમાં એક આગવું સ્થાન છે. એના ઘણા કારણો છે. એક ઉત્કૃષ્ટ કાવ્ય કૃતિ તો છે, એ જે કાવ્ય રચના છે અદ્ભુત છે. અલંકારો અને વિવિધ રીતે જે ઉપમાઓ એમાં દ્રષ્ટિગોચર થાય છે, જે રીતે પ્રભુનું વર્ણન છે, જે રીતે માંડવ સૂરી એમાં પોતાની નમ્રતા દાખવેલી છે, અને આપણા ભયો, ડર, બીકના નિવારણ માટે જે સૂચવેલું છે, એ રીતે ભક્તામૃત સ્તોત્રનું આપણા જૈન સાહિત્યમાં ખૂબ જ મહત્વ છે. ભક્તામૃત સ્તોત્ર પછી જે આવે છે કલ્યાણ મંદિર, એ કલ્યાણ મંદિર પણ એ જ પ્રકારનું સ્તોત્ર છે. ફેર એટલો કે ભક્તામૃત સ્તોત્રમાં અવિનાશ ભગવાનની સ્તુતિ છે, વર્ણન છે, અને કલ્યાણ મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનનું છે. ભક્તામૃત સ્તોત્રના રચયિતા છે માંડવ સૂરી આચાર્ય, અને કલ્યાણ મંદિરના રચયિતા છે સિદ્ધસેન દિવાકર. અને છેલ્લે નવમું છે મોટી શાંતિ. એમ 9 રિસાઇટેશન્સ, 9 સ્મરણ, એ આપણા જૈન ધર્મમાં મહાપ્રભાવિક માનવામાં આવે છે. અને મેં જેમ ગઈકાલે કહ્યું, છેલ્લા 300 વર્ષથી એની આ રચનાઓ અને આ સ્મરણોની અનેક હસ્તપ્રતો જોવા મળે છે. પાટણમાં મેં જોયેલી છે. તમને કદાચ નવાઈ લાગશે કે નવસ્મરણની ઘણી હસ્તપ્રતો ઇંગ્લેન્ડમાં પણ છે. ઇંગ્લેન્ડમાં એક રસપ્રદ છે, એટલે તમને જરા જણાવી દઉં. ગ્લેક્સો લેબોરેટરી તો આપ સૌએ નામ સાંભળ્યું જ હશે. બહુ પ્રખ્યાત, બહુ જૂની ગ્લેક્સો લેબોરેટરી. એ ગ્લેક્સો લેબોરેટરી દવાઓ પણ બનાવે, બીજી બધી શોધખોળ કરે ઔષધોની. તો લગભગ
100, 125, 150 વર્ષ પહેલા એમણે થયું કે ભારતમાં પણ ઔષધ શાસ્ત્રનો, આયુર્વેદનો ઘણો વિકાસ થયો છે. તો ભારતથી જો ગ્રંથો મંગાવીએ અને એ વાંચીને બધું જોઈએ તો આપણે બ્રિટનમાં પણ એ જાતની દવાઓ કંઈક બનાવી શકાય, સંશોધન થઈ શકે. એટલે એમણે એ નક્કી કર્યું કે ભારતથી જૂની હસ્તપ્રતો લાવવી. હવે આ માટે કામ સોંપ્યું એક પંજાબી ભાઈને, પંજાબમાં કામ સોંપ્યું કે જેટલી બને એટલી ઔષધ શાસ્ત્રને લગતી હસ્તપ્રતો તું ભેગી કરજે અને ઇંગ્લેન્ડ મોકલજે. અંગ્રેજીનું રાજ્ય હતું, બીજા કોઈ તો કંઈ કહી શકે એવું હતું નહોતું. જે પંજાબી ભાઈને કામ સોંપેલું એ ભાઈને થયું કે હું હસ્તપ્રતો જૂની મોકલું પ્રાકૃતને સંસ્કૃત ભાષામાં, ત્યાં કોઈને શું ખબર પડવાની છે કે મેડિસિનને લગતી છે કે બીજી છે. એટલે અમે તો ભેગી કરી ઉત્તર ભારતમાંથી, ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી 2-3 હજાર જાતની હસ્તપ્રતો અને બધી ઇંગ્લેન્ડ મોકલ્યું. ઇંગ્લેન્ડમાં આ ગ્લેક્સો લેબોરેટરીની જે લાઇબ્રેરી છે એનું નામ તો વેલકમ લાઇબ્રેરી. બહુ સાચવીને બહુ સુંદર રીતે બધી હસ્તપ્રતો રાખવામાં આવી છે. એમાં ઘણી જૈન હસ્તપ્રતો છે અને જૈન હસ્તપ્રતોમાં આ નવસ્મરણની હસ્તપ્રતો છે. હું એકવાર અભ્યાસ કરતે ગયેલો અને મને આ તક પ્રાપ્ત થઈ હતી. હવે છેલ્લા સમાચાર એવા છે કે વેલકમ લાઇબ્રેરીએ એવું નક્કી કર્યું છે કે આ હસ્તપ્રતો ભારત પાછી આપી દીધી, અથવા તો ત્યાં જ કોઈ અભ્યાસ કરનાર હોય તો એમને આપી. આપણા શુદ્ધ જ્ઞાનના પરિચયમાં થોડું કહ્યું, પછી પણ થોડી વાત કરીશ. તો વક્તાના સ્તોત્ર ઉપર આપણે પુનઃ આવીએ પાછા. 7મું સ્તોત્ર છે, માંડતું સૂર્યાચાર્ય. એમ કહેવાય છે કે લગભગ 7મી 8મી સદીમાં આ રચના થઈ. માંડતું સૂર્યાચાર્યનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. એ વખતે એવું બનેલું કે ભોજ રાજાની સભામાં બાણ અને મયુર નામના 2 વિદ્વાન પંડિતો હતા. એ પંડિતોનો રાજ્યસભામાં એટલો પ્રભાવ કે એવા સ્તોત્રની રચના કરે કે ચમત્કારનું સર્જન થાય. મયુરે તો એકવાર પોતાના હાથ પગને પણ એટલી ઈજા પહોંચાડી આપીને થઈ શકે અને પછી સ્તોત્રોની રચના કરી અને સાજા કરી દેખાડ્યા. ઓઢ મટી ગયો સ્તોત્રથી. એટલે બધા રાજ્યસભામાં એમ કહે કે હિન્દુ પંડિતો, વિદ્વાનો, એનામાં તો કેવી શક્તિ છે, આવા ચમત્કાર સર્જી શકે છે. તો જૈનોમાં કઈ નથી. માંડતું સૂરી ને આ વાત જાણમાં આવી. જેમ મેં કહ્યું હતું ગઈકાલે, એ રીતે આપણા જૈન આચાર્યો પોતાની પ્રતિષ્ઠા માટે એ બીજા એવા કાર્યો વચ્ચે ચમત્કાર કરે નહીં, જ્યોતિષ જુએ નહીં, ઔષધો આપે નહીં, એવું આપણા શાસ્ત્રોમાં છે, ઉત્તરાધ્યાય સૂત્રમાં. પણ સંઘની વિનંતીથી અને જૈન ધર્મની પ્રતિષ્ઠા ઝાંખી ન પડે એટલા માટે શ્રાવકોએ ખૂબ વિનંતી કરી કે આપ એવું કંઈક કરો કે જૈન ધર્મની પ્રતિષ્ઠા વધે અને રાજ્ય દરબારમાં એમ થાય કે ના, જૈન ધર્મમાં પણ ચમત્કારની વાત છે, ચમત્કાર થઈ શકે એમ છે, અને એવા મહાન સ્તોત્રોની રચના થાય કે જેનાથી ચમત્કાર સર્જાય. માંડતું સૂર્યે હા પાડી અને એમ કહેવાય છે
જે એમને બેડીઓ સાંકળોથી બાંધી દેવામાં 44 અને બીજા વર્ષે પ્રમાણે 48. એની થોડી પછી વાત કરું છું 44 અને 48ની. પણ એ સાંકળોથી બાંધી દેવામાં અને એમણે એક પછી એક આપણા પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની સ્તુતિ કરતા કરતા જે ગાથાઓની રચના કરી, એક પછી એક પેઢી તૂટતી ગઈ અને પોતે સ્વતંત્ર સંપૂર્ણ રીતે મુક્ત થયા. આ એક ચમત્કારિક ઘટના બની. આપણા માટે અહીંયા શું સમજવાનું છે કે આપણે તો 44 પેઢીઓથી કે એક પેઢીથી બંધાયેલા, પણ અમુક રીતે જોઈએ તો આપણે ઘણી રીતે બંધાયેલા છીએ. સંસારની વિડંબણાઓ છે, આપણા દુઃખો છે, એટલું બી આપણા કષ્ટાય છે, આપણા રાગ અને દ્વેષ છે, આપણને ક્યાંક ક્યાંક અણગમો છે, ક્યાંક ગમે છે, કોઈના પ્રત્યે તિરસ્કાર છે, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ છે, કોઈના પ્રત્યે ગુસ્સો છે, અનેક વસ્તુઓ છે. આ બધી બેડીઓથી આપણે બંધાયેલા છીએ, આપણે જકડાયેલા છીએ. આપણે આમાંથી મુક્ત થવાનું છે. એના માટે આ ભક્તાનો સ્તોત્ર છે કે જે આપણને મુક્ત કરે. આ બેડીઓથી આપણે આપણા તીર્થંકર ભગવાનને નિર્ગ્રંથ ભગવાન કહીએ છીએ. એનો અર્થ એ છે કોઈ પૂજાની ગ્રંથિ નથી, કોઈ ગાંઠ નથી, કોઈ બંધન નથી, સંપૂર્ણ રીતે મુક્ત છે. વિતરાગ ભગવાન કહીએ છીએ, નિર્ગ્રંથ કહીએ છીએ, એ એના મુક્ત છે. તો આ બધા બંધનોમાંથી છૂટવા માટે સ્તોત્ર છે, ભક્તાનો સ્તોત્ર છે. વસંત તિલકા છંદમાં એની રચના થયેલી છે. વસંત તિલકા છંદ એટલે વસંત ઋતુનો છંદ છે. બહુ સુંદર કાવ્ય કૃતિ. દરેક લીટીમાં 14 અક્ષર હોય અને તમે ગાઓ તો એટલી મધુર લાગે, સુંદર વાતાવરણ સર્જન થાય. ભક્તાનો સ્તોત્રની અને કેસેટો, ડીવીડી અને હવે તો યુટ્યુબ ઉપર એટલું છે, એટલા બધા પુસ્તકો બહાર પડ્યા છે. હિન્દીમાં ટ્રાન્સલેશન જોવા મળશે, ગુજરાતીમાં જોવા મળશે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયેલા છે ભક્તાના સ્તોત્રના. તો એ એટલું બધું પ્રખ્યાત છે, જાણીતું છે, એટલું બધું પ્રભાવશાળી છે. હવે તમને કદાચ સવાલ એમ થશે, મેં વાત કરી કલ્યાણ મંદિર સ્તોત્રનો ઉલ્લેખ કર્યો. કલ્યાણ મંદિર છે એ ભક્તાનો સ્તોત્ર જેવું જ છે. એમાં 5 પ્રકારની સ્તુતિ છે અને એની રચના કરી છે સિદ્ધસેન દિવાકરે. પણ કલ્યાણ મંદિર એટલું બધું પ્રખ્યાત કેમ નથી? લોકો એટલું બધું એને યાદ નથી કરતા, રોજે રોજનું પઠન નથી કરતા, સ્મરણ નથી કરતા. એમ કે તો મારા મનથી એનું એક બીજું કારણ એ છે કે કલ્યાણ મંદિરની ભાષા જે સંસ્કૃત ભાષા છે એ વધારે કઠિન છે ભક્તામર કરતા. તમારે એને કંઠસ્થ કરવું હોય તો પણ એટલું બધું ઈઝી નથી, એટલું બધું સરળ નથી. કલ્યાણ મંદિરની ભાષા થોડી અઘરી છે અને એના માટે પણ એક કારણ છે. જેમ મેં કહ્યું કે એના રચયિતા કોણ છે? સિદ્ધસેન દિવાકર. સિદ્ધસેન દિવાકર, દિવાકર એટલે સૂર્ય, એટલા એ તેજસ્વી. આપણા જૈન ધર્મમાં જે તર્કશાસ્ત્રના, નર્કશાસ્ત્રના મોટામાં મોટા વિદ્વાન જો કહેવાય તો એ સિદ્ધસેન દિવાકર. એમનું પુસ્તક
વાંચવા બેસીએ તો હજી આપણને સમજતા જરા વાર લાગે. એ વખતે એમની નય વિશેની સમજણ આપે છે. પણ એમણે ઘણી રચનાઓ કરેલી છે. સિદ્ધસેન દિવાકર વિશે હું તમને એક બહુ સુંદર વાત કરું. આ નમોદત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુર્ય આપણે જોઈએ છીએ એ સિદ્ધસેન દિવાકરની રચના છે. ભલે એના માટે એમને પ્રાયશ્ચિત લેવું પડ્યું હતું, કારણ કે સંઘે એમને કહ્યું કે તમે સંસ્કૃતમાં કેમ રચના કરી, પ્રાયશ્ચિત આપેલું હતું. પણ સિદ્ધસેન દિવાકર જેવા વિદ્વાન પંડિતો બહુ ઓછા છે. એની એક બે બહુ સુંદર જાણવા જેવી વાત છે, આપને કદાચ ખબર નહીં હોય. સિદ્ધસેન દિવાકરના મૂળચંદ્ર ને પંડિત વિદ્વાન બધે કરે, વાદ વિવાદ કરે. પછી એક જગ્યાએ એમને એક બીજા અન્ય સાધુ ભગવાન મળી ગયા. એમના કરતા ઉંમરમાં ઘણા મોટા સિદ્ધસેન કરતા. એનું નામ બુદ્ધવાદી સુરી. સિદ્ધસેનને કોઈ ગુરુ નતા, અને અભિમાનથી એમ કે કોઈ મને હરાવે એને હું ગુરુ તરીકે માની લઉં. સિદ્ધસેન દિવાકર અને બુદ્ધવાદી સુરી જતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરતા હતા. જરા ઉજ્જળ રસ્તો હતો, ગોવાળિયાઓ ગાયો ચારતા હતા, બધું આમથી આમ કરતા હતા. સિદ્ધસેન દિવાકરે આ વાત કરી કે મને કોઈ જે ધરાવે એનો હું શિષ્ય બની જાઉં. પણ નક્કી કેવી રીતે કરવું કે કોણ હેરી કોણ જીતે? બરાબર ને? સિદ્ધસેન કે આપણે ગોવાળિયાઓને બોલાવવાનું બેસાડે, એ નક્કી કરશે. અને એ જે સિપાહીઓ આપે સાથે પેલા ગોવાળિયાને બેસાડ્યા. અને પહેલા સિદ્ધસેન દિવાકરે એનું પ્રવચન શરૂ કર્યું. એટલું ઊંચા લેવલ ઉપર પ્રવચન. સંસ્કૃત ભાષાના મહાપંડિત નયની ને શ્યાદવાદની વાતો, શ્યાદસ્તી, શ્યાદ નાસ્તી, શ્યાદસ્તી નાસ્તી, એ બધી વાતો ગોવાળિયા તો સાંભળ્યું. પછી વૃદ્ધવાદી સુરીનો વારો આવ્યો કે તમે બોલો. એટલે વૃદ્ધવાદી સુરીએ એક ગોવાળિયા પાસેથી માટલું લીધું અને હાથમાં કંઈક રાખ્યું લીધી જેવું, અને માટલું બગાડવાનું શરૂ કરી દીધું અને ગાવાનું શરૂ કરી દીધું. નવી મારઈ નવી ચોરઈ પર તારા સંગ દિવારઈ, થોવામાં થોવું દેવઈ તો ટૂબુ ટૂબુ સ્વર્ગે જાવઈ. આખું લાંબુ ગીત છે, પણ આ જે એક્ઝેક્ટલી છે. નવી મારઈ નવી ચોરઈ, કોઈને મારવું નહીં, હિંસા કરવી નહીં. નવી ચોરઈ, ચોરી ના કરવી. પરદારા સંગ નિવારઈ, પરદારાનો સંગ, પરસ્ત્રીનો સંગ નિવારણ કરવું. થોવામાં થોવું દેવઈ, થોડું હોય એમાંથી પણ થોડું દાન કરવું. તો ટૂંકુ ટૂંકુ સ્વર્ગે જાવઈ, તો ધીરે ધીરે સ્વર્ગમાં જવાય. ગોવાળિયાને કીધું કે કોણ જીત્યું? ગોવાળિયા કે એમાં પૂછવાની વાત જ શા? આ જીત્યા, કેવું સરસ ગાયું ને કેવું સરસ સમજાયું. તમે બોલ્યા સિદ્ધસેન દિવાકર કઈ સમજાણું નહીં, ખબર પડી વાત કરી શ્યાદસ્તી શ્યાદનાસ્તી. એટલે વૃદ્ધવાદી સુરી પોતે બહુ વિદ્વાન હતા, પણ જાણીને આ રીતે એ ગુરુ છે સિદ્ધસેન, એમના શિષ્ય છે. સિદ્ધસેન દિવાકરના જીવનમાં બીજી પણ એક નાનકડી વાત આવે છે. પોતે મહાપંડિત એટલે પાલખીમાં જાય, 4 જણા પાલખી ઉપાડતા હોય, સિદ્ધસેન દિવાકર અંદર બેઠા હોય, જઈ રહ્યા હોય. આ એમના ગુરુને ચિંતા
ખાલી ખાલી પાલખીમાં જાય છે, એટલું અભિમાન છે, પંડિત તરીકે બધે જાય છે. એટલે અભિમાન ઉતારવા માટે વૃદ્ધવાદીએ શું કર્યું? પાલખી 4 જણા ઉપાડતા હોય ને, એમાંથી પોતે એક પાલખી વાળાને દૂર કર્યો અને પોતે પાલખી ઉપાડ્યો. ગુરુએ, વૃદ્ધવાદી સૂર્ય, અને 4 જણા પાલખી લઈને ચાલ્યા. એક તો ગુરુ પોતે અંદર અને શિષ્ય અંદર બેઠા છે સિદ્ધસેન. પછી બિચારા ગુરુ તો ગળ્યા, એટલે જરા ખભો મૂકે ને એટલે ખભો આમ કે ઘડી જરા પાલખીનું આમ કરે. સિદ્ધસેન જરા બોલ્યા, સ્કંદમ કિમ તવ વાંચતી, તારો ખભા દુખે છે? એ વૃદ્ધવાદી સૂર્ય જવાબ આપ્યો કે મારો ખભો તો બહુ દુખતા નથી, પણ તમે આજે ખોટું ગ્રામર બોલ્યા ને, વાજતીની જગ્યાએ વાજતી બોલી, એ મને બહુ દુખ્યું. પેલા એકદમ ચમક્યા કે મારી ગ્રામરની વ્યાકરણની ભૂલ પણ કરી. એકદમ નીચે આવીને જોયું તો પોતાના ગુરુ પગમાં પડ્યા કે મારી ભૂલ થઈ ગઈ. ગુરુ કે મેં તને પાઠ ભણાવવા માટે જ કીધું કે આ રીતે તું જાય છે અભિમાનપૂર્વક, એમ નહીં જોયું. તો આવા આપણા મહાન આચાર્યો થઈ ગયા. અને એ રીતે માંડલ સૂર્યે જે વાત કરી, આ બેડીઓ તૂટી ગઈ બધી, અને વસંત દેવકા છંદમાં રચના કરી. આદિનાથ ભગવાનની સ્તુતિ છે. એ આપણને કેવી રીતે ખબર પડી કે આદિનાથ ભગવાનની સ્તુતિ છે? કારણ કે બીજી જ ગાથામાં આવે છે. શું આવે છે? પ્રથમમ જીનેન્દ્ર. હું કોની સ્તુતિ કરું છું? પહેલા જીનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરું. એટલે આપણને ખબર પડે છે કે આદિનાથ ભગવાનની સ્તુતિ છે. હવે એમાંથી આપણે આજે બધી ગાથાઓ લેવાના નથી અને થોડી બીજી વાત કરીએ છીએ, કારણ કે તમને પત્તામાં તો ઘણાને આવડે છે, ગાથા પણ ખબર હશે. તો થોડી 4-5 જે મારી પ્રિય ગાથાઓ છે, બધી પ્રિય છે આમ તો, એમાંથી લઈ લઈએ. કોઈ ગાતા હોય તો મને આનંદ થશે અને મને પણ 1 મિનિટ વિરામ મળશે. આ પહેલી 2 ગાથા કોણ ગાય છે? બધા બીજી કોણ? અહીંયા પ્રથમ જીનેન્દ્ર આવ્યું એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિ છે. અને બહુ સુંદર વર્ણન કરે છે. ભક્ત અમર, ભક્ત અમર. અમર ભક્તો કોણ? દેવ. દેવો જ્યારે ભગવાન આદિનાથ ના ચરણમાં વંદન કરે છે ત્યારે શું થાય છે? એમણે સરસ મુગટો પહેરેલા છે, મુગટમાં રત્નો જડેલા છે, હીરા માણેક છે, એવી એની કાંતિ છે. પણ જ્યારે ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે છે ત્યારે આ મુગટની અંદર જે રત્ન છે એની કાંતિ પણ ઝાંખી પડે છે. એવી રીતે ઝાંખી પડે છે કે ભગવાનના ચરણો છે, ચરણના મુખ છે, એમાંથી જે દૈવી એમાં આભા પ્રગટ થાય છે, પ્રકાશ પ્રગટ થાય છે, તેજ પુંજ છે એની પાસે.
જાતિ હોય છે. એવી રીતે શુભ શરૂઆત કરે છે. અને પછી તો કેટલી નમ્રતાની વાત કરે છે. શરૂઆતના જે 4-5 શ્લોક છે પછી બહુ નમ્રતાની વાત છે કે હે ભગવાન, તારા ગુણોનું વર્ણન કરવા ખૂબ સમર્થ છે. હું તો એક સાધારણ માણસ. અને પછી એમને ગઈકાલે જેવી કે છઠ્ઠી ગાથામાં તો ભક્તિ મુખરી કૂટે વડાનમાં, ભગવાન મારામાં કઈ શક્તિ નથી. અલ્પ શ્રુતમ શ્રુત વદામ પરિહા સુધામ. હું તો અલ્પ શ્રુત છું, અજ્ઞાની છું, મને તે ખબર પડતી નથી. અને હું કેવો છું? શ્રુત વદામ પરિહા સુધામ. બધા વિદ્વાનો ભેગા થયા હોય ત્યાં તમારી મસ્કરી કરે એવો હું છું. પણ તો ભક્તિ રે મુખરી કૂટે વડાન. તારી ભક્તિને લીધે બોલી જવાય છે, બોલી જવાય છે. આપણે હિન્દુ શાસ્ત્રમાં પણ આવે છે, મુખમ કરોતિ વાચાલમ કંકુલં ગયતે યત કૃપા ત્વં વંદે પરમાનંદ. એ પ્રશ્ન છે કે મુખમ કરોતિ વાચાલમ, ભગવાનની કૃપા એવી છે જે મૂંગાને પણ બોલતો કરી દે. તો એવી રીતે આદિનાથ ભગવાનની કૃપા એવી છે કે આપણને બોલતા કરી દે છે, અંદરથી પ્રગટ થાય છે. અને પછી શું કહે છે કે સૂરજનું કિરણ કરોડો માઇલ દૂરથી આવે છે. આપણને ખબર છે કે સૂર્ય કેટલો દૂર છે? 13-14 કરોડ માઇલ દૂર છે. એ સૂર્યનું કિરણ એક તળાવમાં કમળો હોય, રાતે બીડી જાય, સવારમાં પહેલું કિરણ આવે, એક સરસ મજાનો તેજનો પુંજ જાણે આવી રહ્યો છે એવું લાગે. તો શું થાય? કે કમળ આમ ખીલી ઉઠે. એવી રીતે ભગવાનની કૃપા આપણા ઉપર છે કે એનાથી આપણા પણ ભાવ ખીલી ઉઠે છે. અને આપણું જે અંધકાર જેમ દૂર થાય છે, આપણા અજ્ઞાન દૂર થાય છે, આપણા દુઃખ દર્દ દૂર થાય છે. એવી બહુ તમે ઉપમાઓ જુઓ, એક પછી એક ઉપમા, એક પછી એક ઉપમા એટલી સરસ આપી છે. ભગવાનના ગુણોનું વર્ણન કોણ કરી શકે? બરાબર છે ને? કોઈ સાગરને કરી શકે? અને કેવો સાગર કે જ્યાં મગરમચ્છ ઉલળતા હોય એવા સાગર. અને માનતું શું કહે છે કે હું એક છું, અજ્ઞાની છું, અને તમારી સ્તુતિ કરવા માટે તત્પર છું. આ એક બહુ મહાન વિકટ કાર્ય છે. હું પછી થોડી આપણે જવા દઈએ. આગળ 9મી ગાથા છે. હસ્તાંતર સંપ્રદાપિ જગતાં ગોવિંદાની વૃત્તિ દૂરે સહસ્ત્રેષુ જળજાનિ વિકાસવાનિ. આપણે જે અર્થ કહેવો એ છે કે દૂરે સહસ્ત્ર કિરણ કૃતે દ્રવ્ય. સહસ્ત્ર કિરણ એટલે સૂર્ય, જેના સહસ્ત્ર હજારો કિરણ છે. એ પદ્માકરેષુ જળજાનિ વિકાસવાનિ. જળજાની એટલે જળજ એટલે કમળ. એ બધા કમળો ને વિકાસવાનથી વિકાસિત કરે છે. તે પછી જે છે એનો અર્થ જ કહેતો હું તમને કહી દઉં કે નાટ્ય ભૂતમ ભુવન ભૂષણ ભૂતનાથ ભૂતે ગુણે ભૂમિ ભવંતમ વિષ્ણુવંત. આ એક કાવ્યની રચના કેટલી છે? કેટલી વાર આવી? આ કઈ એક્સિડન્ટ નથી. આ મંત્રું સૂર્યની એક અદ્ભુત શક્તિ છે. એક મહાકવિ, મહાવિદ્વાન, મહાપંડિત અને મહાન ભક્ત એનાથી આ કવિતાનું સર્જન થયું છે. અને પછી આ ગાથા મને બહુ ગમે છે. બધું સારા છે. જેમ કહ્યું તેમ ભગવાનની ઉપમા
દીપક સાથે બહુ સુંદર છે. તમે જોજો નિર્ધૂપ વર્તી ભગવતી દેવી પુત્ર સૃષ્ટિ જગત વિનમ પ્રતિ કરોસી ગમ્યો ન જાતું મરુદામ ચરિતા ચરણા દીપો વસ્તુ નાથ જગત હે ભગવાન તમે દીપક છો, પણ કેવા દીપક છો? દીપક કેવા છો તમે? આપણે દીપક એટલે એક દીપો હોય, એમાં તેલ હોય, એમાં વાટ હોય અને એનો થોડો ઘણો પ્રકાશ હોય. એના ઉપરાંત પછી વાટ હોય કે દીવો રખ હોય તો પાછું જરા ધુમાડો પણ હોય. પણ હે ભગવાન તમે તો એવા દીપક છો કે ધુમાડો તો થતો નથી, વાટની જરૂર નથી, તેલ પૂરું પડતું નથી, અને ગમે તેવો પવન વાતો હોય એટલે દીપક તો વળવાઈ જાય ને પવન આવે તો. પણ આ તો ભરુધામ ચરિતા ચડીને જો પવન હોય એનાથી આ દીપક ખોલવાતો નથી. એટલું જ નહીં, ત્રણેય જગતને પ્રકાશિત કરવામાં તમે સમર્થ છો, એવા દીપક છો. કેવી સુંદર ઉપમા આપી. દીપકની વાત કરી, પણ આ દીપક કેવા છે એ બહુ સુંદર વાત કરી. પછી તો ચંદ્ર જોડે ઉપમા આપે છે કે ચંદ્રને તો રાહુ ઘસી જાય છે. જેના વખતમાં માન્યતા છે ને, ગ્રહણ ક્યારે થાય કે રાહુ છે ગ્રસી જાય એટલે ચંદ્રનું ગ્રહણ થયું. સૂર્યને પણ વાદળો ઢાંકી દે એવું છે. પણ તમે કોઈ જાતનું ગ્રહણ થતું નથી એવા છો. એટલે અને પછી શું કહે છે? ચંદ્ર અને સૂર્યની બહુ વાત કર્યા પછી એક બહુ સરસ વાત કરી. એમ સર્વને શું સતીનારાયણની દિવસ બતાવવા. તમે ચંદ્ર છે એવું જુઓ છો, મહાન છો. તમે સૂર્ય છે મોટા છો, તમે એવા સૂર્ય છો. અહીંયા પછી કહે છે કે એમ સર્વરી શું સતીના. સર્વરી એટલે રાત્રિ અને શશી એટલે ચંદ્ર. રાત્રે ચંદ્રની પણ શું જરૂર છે? શશીનાની અને અન્ની દિવસે દિવસ હોતા, દિવસ હોત એટલે સૂર્ય, અને દિવસે સૂર્યની પણ શું જરૂર છે? જ્યાં તમે છો ત્યાં તો બધું જ છે અમારા માટે. એટલે આ જે એવી છે નિષ્પન્નશાલી વનશાલીની જીવ લોકે કાયમ પ્રિય જળધાર જળભાર નંબરે. જ્યારે વરસાદ વરસી ગયો હોય કે પછી ડાંગરના ખેતરમાં વરસાદ આવે કે ન એની જરૂર કરી બીજી નવળ. અને એમની બીજી વાત બહુ વિશ્વાસ કરે છે, ઉપમા પણ કરે છે. સ્ત્રીના સતાની સતતો જનયંતિ પુત્રા. સેંકડો બાળકોને સેંકડો માતાઓ જન્મ આપે છે, બરાબર? પણ તમારી માતા નાન્યા સુતમ તદુપમ જનની પ્રસૂતા એવી ધન્ય માતા છે કે જેને તમને જીવી નાખ્યું. બધી દિશાઓમાં એક એવી પૂર્વ દિશા છે કે જ્યાં સૂર્ય ઉગે છે. હવે જો એમની બુદ્ધ અને વિષ્ણુને શંકર જગતમાં છે. બુદ્ધ સ્વમેવ વિબુધાર્થ પાદ બુદ્ધિ બોધા. તમે બુદ્ધ પણ છો. ત્વમ શંકરોસી ભુવનતરે શંકરત્વાદ. ત્રણેય ભુવનનું શંકર પણ તમારામાં છે, એટલા માટે તમે શંકર છો. દાતાસી ધીર શિવ માર્ગ વિધેય વિધાનાથ. તમે બ્રહ્મા પણ છો. વ્યક્તમ ત્વમેવ ભગવાન પુરુષોત્તમોસી. અને તમે પુરુષોત્તમ વિષ્ણુ કૃષ્ણ. વિચાર ધર્મ ની જ્યાં વાત ચાલતી હોય, વિચાર ધર્મનું જ્યાં મહત્વ દેખાડતું હોય, ત્યાં માનતું સૂર્યે આપણા આદિનાથ ભગવાનમાં આ બધું જ કહી દીધું
કે હે આદિનાથ ભગવાન, તમે બુદ્ધ ભગવાન પણ છો, તમે શંકર ભગવાન પણ છો, તમે બ્રહ્મા પણ છો અને તમે વિષ્ણુ પણ છો. આ એક જ શ્લોકમાં એને બધું ઘણું કહી દીધું. અને જે 26મો શ્લોક છે એ દેરાસરમાં સ્તુતિ તરીકે ગાતા રહે છે. કહેશું બધા ઉદ્યમ નમસ્તે. જરા મોટે છે. બહુ સુંદર ગાથા છે. ભગવાનને ત્રણેય ભુવનના દુઃખ દર્દ દૂર કરનારા એવા આદિનાથ ભગવાન, તમને નમસ્કાર છે. તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષણાય, પૃથ્વી તલના ભૂષણ હે આદિનાથ ભગવાન, તમને નમસ્કાર છે. તુભ્યમ નમઃ તીર્થગત પરમેશ્વરાય, ત્રણેય જગતના પરમેશ્વર એવા આદિનાથ ભગવાન, તમને નમસ્કાર છે. તુભ્યમ નમો જીન ભવો બધી શોષણાય, આ ભવ ઉદધી એટલે સમુદ્ર, આ ભવરૂપી સમુદ્ર નું શોષણ કરવામાં જે સમર્થ છે એવા આદિનાથ ભગવાન, તુભ્યમ નમો, તમને નમસ્કાર કરું છું. આ ગાથા આપણે દેરાસરમાં તો ઘણી વાર ગાતા જોઈએ છીએ. બહુ સુંદર ગાથા છે, જેમાં આપણે એક 44 ગાથાની 48 ગાથાની મેં વાત કરી, બરાબર? એવું કહું છું, તમને કદાચ ખબર હશે. શ્વેતાંબર મુક્તિ પુસ્તકમાં આપણે લખ્યું 44 ગાથાઓ હું ભક્તામાં સ્તોત્રમાં છું. દિગંબરમાં અનસ્થાન પ્રસંગમાં 48 ગાથાઓનું ભક્તત્વ સ્તોત્ર માનવામાં આવે છે. તો એની પાછળનું રહસ્ય શું છે? આમ તો મેં એ વિશે 40 પાના લખેલા છે, પણ તો તમને 2 કે 3 મિનિટમાં કહી દઉં. તીર્થંકર ભગવાન જ્યારે સમવર્ષણમાં દેશના આપતા હોય ત્યારે 8 વસ્તુ, 8 દૈવી વસ્તુ ઉત્પન્ન થાય છે. દેવકૃત એની રચના થાય છે, અને એ 8 ને શું કહેવાય છે? પ્રતિહાર્ય કહેવાય છે, મહાપ્રતિહાર્ય, જે એક દિવ્યતાના પ્રતીક રૂપે હોય છે. એ 8 વસ્તુઓ, 8 શું છે? 8 પ્રતિહાર્ય ક્યાં ક્યાં છે? પ્રતિહાર્યનું ઇંગ્લિશ અને આપણે એટ્રીબ્યુટ કહીએ, ગાર્ડિયન કહીએ, કે ડિવાઇન હેપનિંગ્સ કહીએ. એ 8 વસ્તુઓ છે. શું હોય છે? કે ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન હોય છે. પાછળ અશોક વૃક્ષ હોય છે. દેવતાઓ આજુબાજુ ચામર ધોઈ રહ્યા હોય છે. ભગવાનના મસ્તકે 3 છત્ર હોય છે. ભગવાનની પાછળ સુંદર તેજસ્વી મોટું આભા મંડળ હોય છે. આકાશમાંથી સૂર્ય પુષ્પ વૃષ્ટિ થતી હોય છે. મંદ મંદ બધા પવન, વરસાદના ઝીણા ઝીણા છાંટણા, અને એમાંથી ફૂલોનો વરસાદ આવતો હોય છે. એ સમયે દેવતાઓ દુંદુભી વગાડતા હોય છે, વાજિંત્રો, જ્યારે ભગવાન દેશના આવતા હોય. અને 8મી વસ્તુ, ભગવાન જ્યારે ઉપદેશ આપે ત્યારે સૌને પોતપોતાની ભાષામાં સમજાય. આ 8 વસ્તુઓ થતી, એ 8ને શું કહેવાય? પ્રતિહાર્ય કહેવાય, મહાપ્રતિહાર્ય. જે દેરાવાસી શ્વેતાંબર મૂર્તિ પૂજકમાં
આ 8 માંથી 8 ગાથા નથી, એની જગ્યાએ 4 ગાથા છે. 44 નું જે વર્ઝન છે એમાં સિંહાસન છે, અશોક વૃક્ષ છે, ચામર છે અને છત્ર છે. એક ગાથા, એ 4 ગાથાઓ છે. બાકીના જે 4 પ્રતિહાર્ય છે એ ગાથાઓ શ્વેતાંબર મૂર્તિપૂજકના વર્ઝનમાં નથી, એટલે અને દિગંબરમાં છે, એટલે એમની 4 ગાથા વધી ગઈ. આપણે 44 માનીએ, આપણે એટલે હું શ્વેતાંબર મૂર્તિપૂજક કે એટલે વિછાણું 44 માનીએ અને 48 આટલો તફાવત છે. એટલા માટે સમજવા માટે 48 બહુ સુંદર છે એનો ભાવ તરીકે. પણ એમ કહેવાય છે કે actualમાં શરૂઆતના જે 4 પ્રતિહાર્ય છે એ સમજીએ તો બાકીના તો 4 ઓટોમેટિક આવી ગયા. એટલે આ 44 બરાબર છે. આપણા માટે તો ભાઈઓ તથા બહેનો, ભગવાનની ભક્તિ એટલે ભક્તિ. કોણ શું માને છે એના કરતા આપણે તો ભગવાનના રસમાં નિમગ્ન બની જઈએ એ જ સાચી વાત છે. અને આ કેવી સરસ ગાથાઓ છે, તમે જુઓ. સિંહાસનનું કેવું સરસ વર્ણન થયું છે, બહુ સુંદર વર્ણન છે. પછી અશોક વૃક્ષનું વર્ણન છે અને ચામરનું વર્ણન એવું છે કે ભગવાનની બંને બાજુ ભગવાન જ્યારે બેઠા છે સિંહાસન ઉપર સમવસ્ત્રમાં, ત્યારે દેવતાઓ ચામર ઢોળી રહ્યા છે. એ ચામર એટલા શ્વેત છે, એટલા સુંદર છે કે આમ થાય છે ત્યારે એવું લાગે છે કે હિમાલય પર્વતમાળામાં જે ઝરણાઓ વહી રહ્યા છે. ઝરણાઓ કેવા છે? શ્વેત ખીણ છે અને આમથી આમ આવે છે પર્વતમાળામાંથી ઝરણા. એવું લાગે છે આ જ્યારે ચામર ઢોળતા હોય ત્યારે. કેટલું સુંદર વર્ણન છે. ચામરનું વર્ણન કલ્યાણ મંદિર સ્તોત્રમાં વર્ણવેલ છે. સિદ્ધસેન દિવાકરે કર્યું છે. વિશિષ્ટ રીતે એમણે એમની રીતે કર્યું છે, કારણ કે એમાં આ જ જાતની ગાથાઓ. સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિરમાં શું કહે છે? ચામર શું થાય? નીચે જાય, ઉપર આવે, નીચે જાય, ઉપર આવે. તો સિદ્ધસેન દિવાકર કહે છે કે હે ભગવાન, જે તારા ચરણોમાં નીચે આવે છે, નીચે નમે છે, એની તો ઉર્ધ્વગતિ થવાની જ છે. એ રીતે વર્ણન કર્યું. કેટલું સુંદર એ પણ વર્ણન છે. અને ભક્તાવનમાં છત્રનું વર્ણન છે, બહુ સુંદર વર્ણન છે. 3 છત્રો છે. ભગવાનની જય ગાથા ગાય છે, અને એમ કહે છે કે 3 ભુવનમાં અહીંયા એમનું સ્વામિત્વ છે. છત્રની ફરતી ઝીણી ઘૂઘરીઓ છે અને પવનમાં હલતી ડોલે છે એ ઘૂઘરીઓ વાગે છે. એને એમ કહે છે કે અહીંયા ભગવાનનું સામ્રાજ્ય છે, આવો પધારો, એમની દેશનામાં સામેલ થાવ. અને આ સામ્રાજ્ય જે ભગવાન છે એ તો 3 ભુવનને પણ મહત્વ કરે એવું છે. કેટલા બધા સુંદર વર્ણનો છે. આપણે વાંચીએ તો ભાવ વિભોર થઈ જઈએ કે માનતું સૂર્ય કેટલું સરસ લખેલું છે આ બધું. અને એ પછી જે છેલ્લી ગાથાઓ છે એ આપણા ભય, બીક દૂર કરવા માટેની ગાથા છે. કારણ કે એક જમાનો અત્યારે છે જ અમુક ભય, પણ એ જમાનામાં જંગલમાં લોકો રહેતા હતા, ગામડામાં રહેતા હતા, વીજળી નહોતી, ઇલેક્ટ્રિસિટી. એ વખતે કેવી બીકો હતી? પશુઓની બીક, સિંહની બીક, હાથીની બીક, ક્રૂર રાજાઓ એની બીક, બેટલફીલ્ડ યુદ્ધની બીક,
આવી બધી બીક હતી. નાગની બીક, સર્પ બહુ આવે, એટલે આવી બધી બીક માટેની એક ગાથાઓ એક પછી એક ગાથાઓ કરેલી છે. બહુ સરસ છે. અને રોગની બીક હતી, એ પણ બહુ સુંદર ગાથા છે. મકર ધ્વજ તુલ્ય રૂપા થઈ જાય, માણસને વાંકો વળી ગયો હોય, દુઃખ દર્દથી પીડાતો હોય, મૃત્યુ સામે આવીને ઊભો હોય, ત્યારે એમ કહે છે કે આદિનાથ ભગવાન તારી કૃપાથી તો એ માનવી મકર ધ્વજ એટલે કે કામદેવ જેવો સરસ થઈ જાય. આવું તો સુંદર વર્ણન છે. કેદમાં જે પુરાયેલો હોય એ પણ છૂટી જાય, વેડીઓ બંધાયેલી હોય. એટલે આ બધા ભય દૂર કરવા માટે પણ ભક્તામાં સ્તોત્ર છે. અને છેલ્લે વાત કરે છે કે આ સ્તોત્ર હે આદિનાથ ભગવાન મેં જે રચના કરી છે એ શું કામ કરી છે? આ સ્તોત્રની રચના લક્ષ્મીની પ્રાપ્તિ. હવે લક્ષ્મીની કઈ લક્ષ્મીની પ્રાપ્તિ? લક્ષ્મી એટલે કઈ? એ લક્ષ્મી? ના, એ લક્ષ્મી નહીં. એ લક્ષ્મી તો મળી ગયા છે, પણ મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ. અને છેલ્લે માંડતું નામ લખ્યું છે. એટલે કે આ સ્તોત્ર મૃત્યુ પામ્યા જોડાય છે. એમાં આ સ્તોત્રના અમે બહુ ચમત્કારો છે, મેં પણ જોયેલું છે. લોકોના ભય દૂર કરે છે. મારે દેરાસરમાં એક ભાઈ આવતા હતા, બોલી ના શકે બિલકુલ, એનું થોડું કેન્સર. પણ એક વસ્તુ રોજ આવીને દેરાસરમાં બોલી શકે, એ વખતે બોલાય એમનાથી. વક્તામાં સ્તોત્ર બધાને કેવું લાગે કે આમ એમની જોડે વાત કરવી હોય છે તો અવાજ નથી કાઢી શકતા, બે ચાર શબ્દો બોલે તો શું બોલે ખબર નથી પડતી. દેરાસરમાં આવીને વક્તામાં સ્તોત્ર બોલે તો કેવો પ્રભાવ કહેવાય. અને એમનો ભક્તિભાવ પણ કેવો કે બસ એ બોલી જવાય એમના છે. એટલે આ પ્રભાવ જોયેલા છે બહુ. અને મને તો જ્યારે મેં ભક્તાનો અભ્યાસ કર્યો, આનંદ કે ના, આપણે આત્માને અજવાય તો આ એક કાર્ય છે, આ એક રચના છે. બહુ સુંદર રચના છે. બધી મેન્યુસ્ક્રિપ્ટ જોઈ, પાટણમાં જોઈ, વેલકમ લાઇબ્રેરીમાં બધું જોયું, એ સ્મૃતિ જ્ઞાન જોઈને ખૂબ આનંદ થાય. તમે સ્મૃતિ વિશે થોડું કહેતા હતા ને, થોડી વાત આજે કરેલી આપણા સ્મૃતિ. સવારે વાત કરી હતી એટલે મેં રાજુ બંધ કીધું, થોડું જરા વધારે કહેવાય તો સારું, એને પૂર્ણાંક કરીશું. સ્મૃતિ એટલે આપણા આગળનો, એ તો આપણો એક અમૂલ્ય વારસો છે, આપણા 45 આગળનો. અને ભગવાન મહાવીર સ્વામીએ ગણધરોની જે ત્રિપદી સંભાળી, ઉપદેવા, વિવેવા, દેવેવા, એના ઉપરથી આગમોની રચના થઈ. પ્રથમ 12 જે છે અંગ કહેવાય છે, એમાંથી 12માંથી 11 ઉપલબ્ધ છે. એ પછી ઉપાંગો, પછી મૂળ સૂત્ર, છેદ સૂત્ર, પ્રતિનક અને નંદી સૂત્રને એની દ્વારા કુલ 45 આગમો આપણા છે. આપણે બહુ એમને પૂજનીય ગણીએ છીએ, આપણા ભંડારોમાં સાચવીને રાખીએ છીએ. જ્ઞાન પંચમી આવે ત્યારે બહાર કાઢીને પૂજા કરીએ છીએ. વાસ્તવિકથી જ્ઞાનની આરાધના કરીએ છીએ. બહુ સાચવીને રાખીએ છીએ. આપણા સદભાગ્ય છે કે આપણે લાખો પ્રતો સાચવી રાખેલી છે, પણ આપણે એક જ કામ ના કર્યું. શું ના કર્યું? અભ્યાસ ના કર્યું. એટલે શું થયું?
અમુક આપણે શાસ્ત્રોમાં કહે છે કે ચાલો શ્રાવકો દે, પણ આપણને મોટું નુકસાન પણ થયું. એ નુકસાન શું થયું? આપણને રામાયણની ખબર છે, મહાભારતની ખબર છે, ભગવદ ગીતાની ખબર છે, થોડા ઉપનિષદના નામની પણ ખબર હશે, પણ કોઈ શ્રાવકને રસ્તામાં ઉભો રાખીને તમે પૂછો કે ભાઈ 45 આઈટમમાંથી 4 આઈટમના નામ મને આપજો, ખાલી 4 ના તો નામ આપવાના, એ મને ખબર નથી. એ થાય છે. મેં સવારે 1860ની આસપાસ જર્મન વિદ્વાન જે ઇંગ્લેન્ડમાં પ્રોફેસર હતા ઓક્સફર્ડમાં, હર્મન જેકબ, એને જેસલમેરમાં જઈને એ વખતના સમયમાં કેટલી મુશ્કેલીઓ વેઠીને પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને આચારણ સૂત્ર, સૂત્રપુદાન સૂત્ર, કલ્પસૂત્ર અને ઉત્તરાધિક સૂત્ર, આ 4નો અંગ્રેજી અનુવાદ કર્યો અને 1860ની આજુબાજુ એ પ્રસિદ્ધ થયા ઇંગ્લેન્ડમાંથી ગ્રંથો. એણે આપણા લોકોને કીધું કે તમારો જૈન ધર્મ આટલો મહાન છે એ તમને નથી ખબર. તમારો આ પહેલો ગ્રંથ, સૌ પહેલું આગમ આચારણ સૂત્ર, એમાં સૌથી પહેલા લખ્યું છે કે વનસ્પતિમાં જીવ છે. જ્યારે અત્યારનું વિજ્ઞાન હવે ગયા છે, તમે 2000 વર્ષ પહેલા તમે કીધું છે, તમારે તો આખા વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે કે અમારા આવા શાસ્ત્રો છે, તમે આનો પ્રચાર કરો, તમે આ બધી વાત કરો. આપણે જ્યારે એન્વાયરમેન્ટની વાત કરશું ત્યારે વધારે વાત કરશું, પણ આપણા જૈનોની આંખો એ હર્મન જેકબની ઘણા બધા એને પછી તો જૈન ગ્રંથોના અનુવાદ કર્યા. બીજા કેટલા વિદ્વાનો હતા, સ્ટીવનસન છે, જે ખબર છે, બર્જેસ છે. બર્જેસે તો બહુ જ શત્રુંજય વિશેનું પુસ્તક લખ્યું છે, અદ્ભુત છે, 2.5 ફૂટ લાંબુ છે અને 18 ઇંચ પહોળું છે એ પુસ્તક. એટલો બધો એને ઊંડો સ્ટડી કર્યો છે અને 150 વર્ષના જૂના ફોટાઓ અંદર છે. કોકો પર વોટ્સએપમાં એક ફોટાઓ ભરે એ બુકમાંથી લીધેલા. તો બસ આપ જ્યારે પણ બને ત્યારે આ સ્વાધ્યાય કરજો. સ્વાધ્યાય સમો તવો નાસ્તિ, સ્વાધ્યાય સમાન એક તર્ક નથી. જીનાજ્ઞા કરે છે શું કહેવાય ગયું હોય તો આપણને ક્ષમા ચાલુ છે, ઈચ્છા નથી કરી, અને આપણે કાલે બીજો સબ્જેક્ટ લેશું, ભક્તામાં સ્તોત્ર આપણે કન્ટિન્યુ કાલે કરીએ.